અમારા પાસે ઘણા લોકો જ્યારે ઠાકોરજી પૂછતા હોવા માટે આવે ત્યારે હંમેશા કે જે સ્વરૂપ થોડુંક મોટું પધરાવજો. તો પૂછું કેમ? જરા શિંગાર કરવામાં થોડુંક ફાવે. પેલું બહુ નાનું હોય ને તો પછી આમ ગબડી જાય, પડી જાય, ખેલી જાય. મોટું હોય તો જરા. તો એ લોકોને કહેતો સ્વરૂપ જેટલું નાનું ને કોન્સન્ટ્રેશન એટલું વધારે. તમારે સોયના અંદર દોરો અગર પરવો હોય ને પેલા કાણું નાનું હોય ને તો તમારે એમાં ખૂબ ધ્યાન આપવું પડે અને કોન્સન્ટ્રેશન થી એ દોરાને તમારે પરવવો પડે. એમ જેટલું સ્વરૂપ નાનું હશે ને તમારું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, મગજ આમ તેમ તમારું જશે નહીં, એમાં ને એમાં તમે પરોવાઈ જશો. અને આ જ આપણા પુષ્ટિ માર્ગનું સાકાર ધ્યાન છે. તમે કીર્તન શ્રવણ કરતા કરતા ઠાકોરજીની સેવાના અંદર એવા ખોવાઈ જાઓ, એમાં ઓતપ્રોત થઈ જાઓ અને શિંગાર કરતા કરતા તમારા મનમાં બીજો કોઈ વિચાર ના હોય, પણ એ શિંગારના જ કલર કોમ્બિનેશનના અંદર તમારું ચિત્ત આખું પરોવાઈ જાય. અને પછી એમાં ઘણીક વાર ઠાકોરજી કંઈક વડું કરે, ક્યારેક કર્ણફૂલ પડી જાય, કુંડલ પડી જાય, શિંગાર પડી જાય. બાતીના શિંગાર કરતા હોઈએ એમાં ક્યાંક શિંગાર વડા થઈ જાય, વળી પાછા ધરીએ, વળી પાછા વડા થાય, વળી પાછા ધરીએ. અને એમ કરતા 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 ઘણી વાર તો પછી આપણને સ્ટ્રેસ થઈ જાય ઘણા લોકોને, પ્રભુ હવે ધરી લો પ્લીઝ. પણ આ જ આનંદ છે ને. बार बार प्रभु श्रृंगार बड़े करे और फिर हम उनको वापस धराए. उसी के वही स्वरूप के अंदर आप कहीं न कहीं जुड़े रहते हो. तो જેટલું સ્વરૂપ નાનું તમારે એટલું જ કોન્સન્ટ્રેશન થી એમના શિંગાર કરવા પડશે, એટલી બારીકીથી શિંગાર કરવા પડશે, એવા હલકા હાથે ખૂબ ધ્યાન રાખવું પડશે કે ક્યાંક ઠાકોરજી ખેલી ન જાય. અને એમાં વધારે તમારું ચિત્ત જોડાશે. તો તમારી જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપને તમે તમારા ઘરે ઠાકોરજીની સેવામાં પધરાવી શકો. जो स्वरूप में आपकी आसक्ति, सब प्रभु के अलग अलग रूप है. કોઈને ઠાડામાં, કોઈને બાલકૃષ્ણલાલજીમાં, કોઈને ગોવર્ધનનાથજીમાં, કોઈને દ્વારકાધીશમાં, કોઈને મથુરાધીશમાં, કોઈને મદન ગોપાલજીમાં. તમને જે સ્વરૂપમાં ભાવ એ સ્વરૂપને ઘરે પધરાવીને એની તમે સેવા કરી શકો છો. અને સેવાના માધ્યમથી તમારું ચિત્ત ઠાકોરજીમાં જોડાય. ચેતસ્તત પ્રવણમ સેવા તનુજા વિત્તજા માનસી માનસી ફલરૂપ. તો તનથી તનુજા, વિત્તથી વિત્તજા, फलरूपा मानसी. प्रभु की सेवा में एक विशेष आनंद है. તો એ 6 દિવસના નાના બાલકૃષ્ણલાલજીની એ સેવા એ પૂતના લીલાનું સ્વરૂપ છે. અને આપ સૌ સૌભાગ્યશાળી છો કે ષષ્ઠ નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી એ સુરતમાં બિરાજે છે. प्रभु के दर्शन करने के लिए हर पधारे, हर और हरि का मिलन हुआ है. આજે પણ અમારા પુષ્ટિમાનની હવેલીઓમાં જોગી લીલા થાય છે. જોગી આવે અને પ્રભુના દર્શન કરે. શિવજી પરમ વૈષ્ણવ है, वैष्णवानाम यथा शंभु. શિવ શબ્દ બોલવામાં કઈ અન્યાશ્રય નથી થતો. ઘણા બધા લોકોએ વધારે પડતી જડતા કરી નાખી. યમનાષ્ટકમાં શિવ વિરંચિતે વસ્તુતે, बालबोध आदि ग्रंथों में कोई नाम बोलवाથી अन्याश्रय था. शिव जी भी परम वैष्णव है. और महाप्रभु जी ने तो वहां तक कहा सुबोधनी जी के अंदर कि सुखदेव जी वो शिव स्वरूप है. वैराग का परम अवतार सुखदेव जी वो शिव स्वरूप है. एकाद अर्थों के अंदर वेणु जी को भी शिव स्वरूप माना गया. वेणु जी भी शिव स्वरूप.
તો પરમ વૈષ્ણવ કોઈ કે શિવજીને પૂછ્યું તમે આંખ બંધ કરીને કોનું ધ્યાન કરો છો? ત્યારે શિવજીએ બહુ સરસ જવાબ આપ્યો, હું આંખ બંધ કરીને રાધા કૃષ્ણની રાસલીલાનું ધ્યાન કરું છું. મને રાધા કૃષ્ણની રાસલીલાના દર્શન કરવા ખૂબ પસંદ છે. हर हरि का ध्यान करते हैं और इसलिए परम वैष्णव है. और हर एक वैष्णव अगर उनके सामने हर आ जाए तो जय श्री कृष्ण कहते हैं. क्योंकि आप भी वैष्णव हो तो एक वैष्णव परम वैष्णव को जय श्री कृष्ण कहते हैं. वैष्णवानाम यथा शंभु, शंभु वैष्णव. और दर्शन करने के लिए शिवजी पधारे हैं. યશોદાજી દર્શન કરાવવાની ના પાડે છે. બાલ હટ, સ્ત્રી હટ, યોગી હટ, ये हट. બાળકોની જીદ સામે કોઈનું ન ચાલે, સ્ત્રીઓની જીદ સામે કોઈનું ન હાલે. અને યોગી હટ, યોગી પણ એકવાર આમ જીદે ચડી જાય ને પછી કોઈનું ન સાંભળે. કોઈ બહુ મોટા માણસ હોય અને તમને એમ ખબર પડે કે એ સ્ત્રીનો વેશ ધારણ કરવાના છે અને તમે એના મિત્ર હો તો તમારા મનમાં પણ ઉત્કંઠા પેદા થાય, જરા જોવું તો ખરો મારો મિત્ર સ્ત્રી વેશમાં કેવો લાગે છે. ક્યારે એને જોયો નથી સ્ત્રી વેશમાં, કેસા લગ રહા. એમ શંકર ભગવાનને થયું કે આજ હરિ जो हम सबके स्वामी हैं, विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. जो सबके स्वामी है ऐसे श्री हरि बच्चे बन गए हैं, बालक बन गए हैं. जरा देखो तो सही, जो सबसे बड़ा है वो सबसे छोटा कैसा लग रहा है. तो हर हरि के दर्शन करने और हरि खिलखिलाहट हंसने लगे हैं. हर और हरि का मिलन हुआ. भगवान श्री कृष्ण सच्चिदानंद रूप पूर्ण पुरुषोत्तम. वरसाद पड़े, नदीना मार्फते सागर में जाए, बधी ज नदियों ए सागर तरफ जाए. एम कोई पण देव ने नमस्कार करो ये केशव कृष्ण ने जाए छे. वो महासागर प्रेम का, महासागर आनंद का वो कौन है? श्री कृष्ण है. અને કૃષ્ણ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એના પણ માં છે. ये तीनों की मां कृष्ण. ઘણી વાર લોકોને પ્રશ્ન થાય, વિષ્ણુના અવતાર કૃષ્ણ એટલે વિષ્ણુ મોટા થયા? તો સત્વગુણના અવતાર વિષ્ણુ, રજોગુણના અવતાર બ્રહ્માજી અને તમોગુણના અવતાર શિવજી, આ ત્રણે ગુણાવતાર ના પણ ઉપર એ નારાયણ છે. મહાવિષ્ણુ, મહાનારાયણ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. તો ભગવાનના અંદરથી સત્વ, રજ અને ગુણ પ્રગટ થયા અને ત્રણમાં ગુણાવતાર. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત. તો સત્વ, રજ અને તમ, આ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ગુણાવતાર. આ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેમાંથી પ્રગટ થયા એ પરમ તત્વ, એને આપણે કૃષ્ણ કહીએ છીએ. ત્રણેયના પણ જે મા સમાન છે. અને એટલે જ મહામૃત્યુંજયનો જે મંત્ર છે એ એકલા શિવજી માટે છે એવું નથી. મહામૃત્યુંજયનો મંત્ર એ કૃષ્ણ પરક પણ છે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતાત. મૃત્યોર્મોક્ષીયમામૃતાત. ત્રયંબકમ સંસ્કૃતના અંદર
ત્રણ આંખ વાળા ત્રયંબકમ એ શિવજી છે. પણ સંસ્કૃતમાં અંબક શબ્દ એ મા માટે પણ છે. તો ત્રણ નેત્ર વાળા એ શિવજી, ત્રણ માં જેની છે એ, અને ત્રણ ની જે માં છે એ. તો ત્રણ માં કોની છે? તો ભગવાન શ્રી કૃષ્ણના પણ ત્રણ માં થયા, યશोदा जी, देवकी जी અને रोहिणी जी, और राम भगवान के भी. तो राम और कृष्ण अर्थात ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम. तो ત્રણ આંખ વાળા શિવજી ત્રણ માં જેની છે અને ત્રણ ની પણ જેમાં, એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ જેમાંથી પ્રગટ થયા એ પરમ નારાયણ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. મૃત્યોર મોક્ષેમામૃતાત. આની ગૂઢ વ્યાખ્યામાં અગર આપણે જઈએ તો એ માંગવામાં આવ્યું છે કે હે પ્રભુ, મને આ મૃત્યુમાંથી મુક્તિ આપ, મને મૃત્યુ ન આવે. એટલે ભલે લોકો કોઈ માંદા પડે આ કરતા હોય છે, સવિશેષ શિવજીના ભક્તો આ વિશેષ કરતા હોય છે, મહામૃત્યુંજય. પણ એના ગુણાર્થમાં અગર આપણે જઈશું તો ગુણાર્થ એમ કે છે કે હે પ્રભુ, મને આ જન્મ મૃત્યુના ફેરામાંથી તમે મુક્તિ આપો, મારો બીજી વાર જન્મ જ ન થાય તો મૃત્યુ થવાનો પ્રશ્ન જ નથી આવતો. તો મૃત્યોર मोक्षीय, जन्म मृत्यु के ये फेरे में से हमें मोक्ष प्राप्त करा दो, हमें सदा के लिए छुड़ाओ इस संसार की माया जाल में से, हमें वापस जन्म ही नहीं लेना है. जन्म ली तो ये सब जफा खड़ी हुई, अगर जन्म ही नहीं होगा तो मृत्यु का सवाल ही नहीं आता. तो मृत्यु और मोक्षीय मामृतात्. ओम त्र्यंबकम यजामहे. हर અને હરિનું મિલન થયું છે. શ્રી બાલકૃષ્ણલાલજી રીંગણ લીલા કરવા લાગ્યા અને ઘૂંટણ પર રીંગણ લીલા. એના પહેલા શકટભંજન લીલા થઈ. શકટાસુર શકટના અંદર આવ્યો, બળદગાડાના નીચે યશોદાજીએ બાલકૃષ્ણલાલજીને બિરાજમાન કર્યા. બધા મહેમાનોની આગતા સ્વાગતામાં યશોદાજી થોડા વ્યસ્ત થઈ ગયા અને ઠાકોરજીએ બળદગાડાને લાત મારી અને જે કંઈ પણ સામગ્રી એના ઉપર હતી એ બધી ઢોળાઈ ગઈ. શકટભંજન લીલા હોય.